અધ્યક્ષશ્રી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 2022-23માં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય, કોઈકનું સોનું ચોરી થાય, કોઈકની ચીટિંગ થાય, આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલી ને પકડીને જે કોઈ માલિક છે, જેના સાચા હકદાર છે, એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા તુજકો અર્પણ। માનનીય અધ્યક્ષશ્રી, આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદ રૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે। આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં, પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય, કોઈકની જમીન પડાઈ લેવામાં આવે, કોઈકનું સોનું પડાઈ લેવામાં આવે, એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે। અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, જેમનો આ પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી, એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં 16 કરોડથી વધારેની રકમના કમસે કમ 450 લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં 2023 થી હાલ સુધી 9081 તેરા તુજકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40,811 લાભાર્થીઓને પોતપોતાની ચીજ વસ્તુ પાછી આપવામાં આવી છે। માનનીય અધ્યક્ષશ્રી, આની કુલ રકમ 500 કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા 112 કરોડ રૂપિયાની ચીજ વસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે।